હેલો એન્ડ વેલકમ ટુ કુબેરા નાવ. હું આપની સાથે ક્રિમિનલ હરિયા. આજે હું જ્વેલર્સ એસોસિએશનના કુમાર જૈન સાથે વાતચીત કરવા માટે આવી ગઈ છું, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ જે રીતે અત્યારે ચાલી રહી છે એની સામે સોના અને ચાંદીના ભાવમાં જે પ્રકારનો અત્યારે ઉછાળ જોવા મળી રહ્યો છે, એની સાથે સાથે જેટલી પણ ગોલ્ડની, સિલ્વરની, મેટલ્સની ડિમાન્ડ વધી રહી છે, આ સામે ભારતની કઈ રીતની પરિસ્થિતિ છે અને એની સાથે સાથે જેટલા પણ રિટેલ વેપારીઓ છે, જેટલા પણ હાઉસ હોલ્ડ છે કે જે લોકો પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા તો એમ કહી શકાય કે તહેવારોની સિઝન આવી રહી છે એ ટાઈમ ઉપર સોના અને ચાંદીની ખરીદી માટે નીકળી રહ્યા છે, તો એ બધા ઉપર આની કેવી ઇમ્પેક્ટ પડશે એના ઉપર એક વખત નજર કરી લઈએ. સર, સૌથી પહેલાં તો વેરી વોર્મ વેલકમ ટુ કુબેરા નાવ. આપનું બહુ બધું સ્વાગત છે. અને આપણે શરૂઆત એનાથી જ કરીએ કે ગ્લોબલી અત્યારે જે રીતની પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સોના ચાંદીમાં, ઘણા બધા પ્રાઇઝીસમાં આપણે અપડાઉન જોઈ રહ્યા છીએ, કારણ કે સતત આપણે ભાવમાં પણ, સોનાના ભાવમાં પણ ઉછાળો જોઈ રહ્યા છે. કઈ રીતે તમે આ પ્રાઇઝિંગને જોઈ રહ્યા છો ગોલ્ડની? આજે સૌથી પહેલાં વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ છે સોનું અને ચાંદી બે. સોનું લગભગ 1,55,000ની બાજુમાં જતો રહ્યો છે અને ચાંદી 2,40,000 લગભગ જતી રહી છે. 1-2 દિવસમાં $100 તેજી અને મંદી આવશે. એનું કારણ છે, મુખ્યત્વે કારણ છે એનું વોર, અને બીજું કારણ છે અમેરિકન ડેટા જે આજે આવ્યા, હાઉસ હોલ્ડના જે ડેટા આવ્યા છે, એ નોકરીઓના જે ડેટા આવ્યા છે લગભગ 24,000 ઓછા આવ્યા છે. એના હિસાબે ડોલર વધશે, અને ડોલર વધશે તો એની સામે સોનું ચાંદી ડેફિનેટલી વધશે. એ હિસાબે એક મોટી તેજી આવી છે સોના ચાંદીમાં. અહીંયા અમારી પાસે સારી ગ્રાહકી બી છે. આ બુલિયન મુસ્લિમ કસ્ટમર આવે છે, બુલિયન લઈ જાય છે, અને હિન્દુ કસ્ટમર આવે છે, લગ્નગાળાની સિઝન છે એટલે રિસાયકલ ગોલ્ડ લઈ જાય છે, એમનું જૂનું આપીને નવું લઈ જાય છે. એ પ્રકારે ગ્રાહકી બહુ સારી છે અને કામ બી સારો છે. અહીંયા બીજી બાજુ એક્ઝિબિશન ચાલી રહ્યો છે IIJSનું, એને બી સરસ ફૂટફોલ છે, ત્યાં બી બહુ સારું થયું છે. એ હિસાબે ઓવરઓલ તેજી છે. આ લોંગ ટાઈમમાં દિવાળી પર ફેસ્ટિવ સિઝનની બી ગ્રાહકી રહેશે, આ બીજા રક્ષાબંધનની ગ્રાહકી રહેશે, ગણપતિની ગ્રાહકી રહેશે. આમ મળીને આમ ટોટલ ઓવરઓલ બધી ફેસ્ટિવ સિઝન બી ગ્રાહકી સારી ગ્રાહકી રહેશે. સર, તો અત્યારની જે આ યુદ્ધની પરિસ્થિતિ એક બાજુ ચાલી રહી છે, જે તમે કીધું કે US અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનું ઇમ્પેક્ટ આપણને પડી રહ્યું છે, આ બધાની સામે આપણે ગોલ્ડ ઉપર સૌથી વધારે સેફ હેવન બાઇંગમાં લોકો અત્યારે જઈ રહ્યા છે, તો એ કેટલું સારું અને લાંબા ગાળા માટે એ કેટલું ઇમ્પેક્ટફુલ છે? સેફ હેવન માટે ડેફિનેટલી જ્યાં જ્યાં વોર થાય છે લોકો સોનાની સાઈડ દોડે છે, કે સોનું એક એવી વસ્તુ છે ક્યાંય બી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ શકાય. પ્રોપર્ટી કાં કપડાં કાં કંઈક વસ્તુ આગી પાછી કરી શકાય નહીં, એટલે સોના લોકો ધ્યાન ઈરાન, ઈરાક, અમેરિકા વોર તે લોકોનું ધ્યાન સોના પર ગયું છે. એમ રશિયા અને યુક્રેનનો બી વોર ચાલુ છે એક લાંબા ટાઈમથી, લગભગ 6 મહિના થવા આવ્યા અને વોર ચાલુ છે. એવી હિસાબે ડેફિનેટલી કે આમ બાઇંગ થશે, લોકોની રેગ્યુલર બાઇંગ રહેશે. આની સાથે આપણે વાત કરીએ કે ડોલરની સામે રૂપિયાનું જે આપણે વાત કરીએ તો એમાં પણ થોડી ઘણી નરમાશ પણ આપણને દેખાઈ વચ્ચે. અત્યારે પાછો રૂપિયો આપણને મજબૂત થતો દેખાઈ આવ્યો. આની ઇમ્પેક્ટ ઝવેરી પૂરા બજાર ઉપર કઈ રીતે પડે છે? અમેરિકન ડોલર મજબૂત થશે તો એક જ છે કે સોનું તેજ થશે, કેમ કે આપણે જે બાઇંગ હોય છે એ આપણે અમેરિકન ડોલર પેમેન્ટ કરીએ છીએ, એની સામે આપણને સોનું મળે છે, એટલે ડેફિનેટલી એમાં તો તેજી આવવાની છે. આજે બજાર 1,055 પર ખુલ્યું છે, એક બહુ મોટી તેજી આવી છે, લગભગ 15-20 હજાર રૂપિયાની તેજી આવી છે. ને આની સામે અગર આપણે હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ઉછાળો આવો જ શક્ય છે આગળના દિવસોમાં? ચાંદીમાં ડેફિનેટલી લગભગ આજે 2,40,000 થયા છે, 5-7 હજાર રૂપિયા વધ્યા છે. આગળ બી ચાંદી બી વધશે, સોનું જેમ વધશે એમ કમોડિટીમાં ચાંદી બી વધશે. અને સોનાની સામે ચાંદીની માંગ વધારે આવી રહી છે કે પછી સોનાની જ માંગ વધારે? નહીં, ડેફિનેટલી સોનાની માંગ વધારે છે. લોકોને ઇન્વેસ્ટમેન્ટ, અમારી આ દુકાન 100 વર્ષ જૂની છે, અહીંયા અમે 15 રૂપિયા તોલા લીધા, આજે 1.5 લાખ રૂપિયા તોલા વેચીએ છીએ. એ ડેફિનેટલી ગોલ્ડ ઇઝ અ મોર પ્રાયોર. તો એટલે તમે એવું કહી શકો કે અગર સિલ્વર અને ગોલ્ડમાં અગર તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો ગોલ્ડ વધારે? હા, ડેફિનેટલી ગોલ્ડમાં જ ઇન્વેસ્ટમેન્ટ માટે સારું બેસ્ટ કોમોડિટી ગોલ્ડમાં સોનું ઇન્વેસ્ટ કરવાનું. તો અને સૌથી છેલ્લી વસ્તુ કે તમે કુબેરા નાવના દર્શકોને શું સલાહ આપશો આવનારા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ માટેની? નહીં, સોનું લેતા જ રહેવાનું છે. અમે લોકો 15 રૂપિયા તોલાથી સ્ટાર્ટ કરેલું, આજે 100 વર્ષ આ દુકાનને પૂરા થાય છે અને 1.5 લાખમાં વેચીએ છીએ. બસ એવી રીતે સોનું ધીરે ધીરે ભેગું થશે અને લોંગ ટાઈમ સુધી ચાલશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.